મિત્રો આજે હું આવ્યો છું એક ભાઈબંધના પ્રીકાસ્ટિંગના પ્લાન્ટ ઉપર અને આ વિડીયોમાં હું તમને થોડુંક કહીશ કે ભાઈ પ્રીકાસ્ટિંગમાં જે રેડીમેડ વોલ આવે છે, જે આપણે ખેતરની ફરતે બાઉન્ડ્રી વોલ તરીકે લગાવીએ છીએ, ખેતર હોય, પ્લોટ હોય, ખુલ્લી જગ્યા હોય આપણી, એમાં જે આપણે બાઉન્ડ્રી વોલ કરીએ છીએ એ પ્રીકાસ્ટની બાઉન્ડ્રી વોલ કે એની પ્લેટો, એના થાંભલા એ કેમાંથી અને કેવી રીતે બને છે, હું એમની તમને બધી મશીનરી બતાવીશ. અત્યારે કામ તો બંધ છે પણ એની મશીનરી, એમાં શું શું વસ્તુ વપરાય એ હું તમને બતાવીશ. તો આગળના વિડીયોમાં જોડાયેલા રહેજો. પ્રીકાસ્ટિંગનો જે વોલ આવે છે બાઉન્ડ્રી, એની મિકેનિઝમ આખી સમજવા માટે હું તમને એક એક કરીને બધી વસ્તુઓ બતાવીશ. તમે મારી સાથે જોડાયેલા રહો. સૌથી પહેલાં એમાં ઉપયોગમાં આવે છે એવી વસ્તુઓમાંથી એક જે સિમેન્ટની નાની કણકી કે ભૂકી છે કપચીની, એ હું બતાવીશ. જો આ છે ને એ સિમેન્ટની ભૂકીનો ઢગલો છે. આ ભૂકી એ સૌથી મહત્ત્વના મટીરિયલ તરીકે ઉપયોગી છે. દેખાય છે તમને? એ ભૂકી છે. પછી બીજી વસ્તુ છે આ નાની કપચી. નાની કપચી છે એમાં મજબૂતાઈ આપવાનું કામ કરે છે. આમાં નાના મોટા પથ્થરો કપચી હોય છે, જે આપણે છત ભરવામાં ઉપયોગમાં આવે છે એના કરતાં થોડીક સાઇઝમાં નાની હોય છે, પણ જે પાટિયા હોય છે સિમેન્ટના, જે રેડીમેડ બને છે, એમાં મજબૂતી આપવાનું કામ કરે છે. ત્રીજી વસ્તુ હોય છે સિમેન્ટ, એ અંદર પડી છે અને આમાં મૂળ તો પાણી તો બધે જોઈએ, જે પાણીનું ડ્રમ છે. અને આ છે મિલર. આ મિલરમાં આ રોડી અને આ કપચી એ બધું મિક્સ થાય પાણી, બરાબર. આજે લાભ પાંચમનું મિત્રએ મુહૂર્ત કરેલું છે તો હાર ને એવું બધું બનાવેલું છે. ઇલેક્ટ્રિકની સપ્લાય છે આ. અને અહીંયા જે પછી મિક્સચરને અહીંથી આ ટર્ન મારી અને આમાં નાખી દેવામાં આવે છે નીચે, અને પછી એના ફરમા હોય છે. અને ફરમામાં નાખતી વખતે આમને જે વાઇબ્રેટર મશીન હોય છે એની ઉપર ફરમો રાખવામાં આવે અને પછી એમાં તમે પેલું આખું મિક્સચર નાખો એટલે વાઇબ્રેટ થઈ અને એક સરખું ગોઠવાઈ જાય, અંદર કોઈ પણ જગ્યાએ હવાઓ રહે નહીં. અને પછી જ્યારે આ ફરમો છે થાંભલાનો, અને આ છે આખું વાઇબ્રેટર મશીન, જે આખું વાઇબ્રેટ થાય અને ફરમાને બેસાડે અંદર મિક્સચરને. અને આ જે છે એ છે નાના નાના સરિયા, જે અંદર ફરમાની અંદર ફિટ કરવામાં આવે અને પછી ફિટ કરી અને પછી જે સુકાય ત્યારે અંદર લોખંડ એક મજબૂતીનું કામ આપે. આ મોટા આવી રીતના રાઉન્ડ ટાઈપના એક 3 સરિયાઓ જોઈન્ટ આવે, એને ધીમે ધીમે કાપી અને જરૂરિયાત મુજબના અલગ કરવાના હોય છે. પછી આ વાઇબ્રેટર મશીન ઉપર એ સરખું ફિટ થઈ જાય આખું મિક્સચર ફરમાની અંદર. પછી એને આ ગાડીમાં લઈ જઈ અને આ જો આ બીજી ગાડી છે અને આ બી ફરમા જ છે, ફરમાઓ હોય છે. હા, આ સિમ્પલ પ્લેટનો ફરમો છે અને આ ડિઝાઇનર પ્લેટનો ફરમો છે. જો બે ફરમાઓ તમને દેખાય છે. આ સિમ્પલ પ્લેટના ફરમામાં અને ડિઝાઇનર પ્લેટના ફરમામાં અંદરની સાઈડ અહીંયા ઓઇલ લગાવવામાં આવે છે. એ ઓઇલ લગાવવાનું કામ શું છે કે ઓઇલ તમે લગાવો તો પછી એમાં જે તમે નાખતી વખતે ફરમાઓમાંથી પેલું ઉખડી જાય આસાનીથી. જે મિક્સચર હોય છે એ સિમ્પલી ધીમે રહીને નોખું થઈ જાય. ઠીક છે. ફરમાઓ બહુ વજનદાર હોય છે અને છે પણ મારાથી એક હાથે સેટ થતા નહોતા. પછી ફરમાઓને આ ગાડીઓ ઉપર સેટ કરી દેવામાં આવે. અને આ એક જો આખું પ્લેન સિમ્પલ ધાબા જેવું બનાવેલું છે, જે એકદમ સપાટ છે અને ચોખ્ખું રાખી અને એની માથે આવી રીતે એક તાલપત્રી પાથરેલી હોય. એ તાલપત્રી ઉપર એ ફરમાઓ લઈ જઈ અને પછી છેલ્લે છેક ફરમાઓ ઊંધા કરી અને પછી નીચે આખું મિક્સચરને બહાર કાઢવામાં આવે. એ બહાર મિક્સચર નીકળે એટલે પછી તે એના શેપમાં આવી જાય. હવે આપણે ત્યાં જે ફરમાઓ જોયા એ ફરમાઓમાં જે સિમ્પલ ફરમો હતો, આ સિમ્પલ ફરમાનું આખું સ્ટ્રક્ચર છે. દિવાલ બની ગઈ છે, પાટિયું બને, પછી આ પાટિયાને એક ઉપર એક એવી રીતના ગોઠવી અને આખી દિવાલ બનાવવામાં આવે. અને જે પેલા ડિઝાઇનવાળા ફરમાઓ જોયા એમાંથી આ ટાઈપનું સ્ટ્રક્ચર આપણને મળે છે, જે ડિઝાઇનેબલ હોય છે. આમાં પણ અલગ અલગ ઘણી બધી ડિઝાઇનો આવે. ઉપર અલગ અલગ તમે ફૂલની કે સિમ્પલ બ્રિક સ્ટ્રક્ચર આવી રીતે બનાવી શકો છો. આ બે તમને જે દેખાય છે સિમ્પલ છે અને આ બે ડિઝાઇનવાળા છે. હવે
આ જે પાટિયાઓને જોડીને રાખે કે વચ્ચેના થાંભલાઓ દેખાય એનો કેવી રીતે તમને સ્ટ્રક્ચર મળે છે જે મિક્સચરમાંથી એ અહીંયા પાડેલું છે. આ હજી તાજું જ છે, હજી 1-2 કલાકની વાર થઈ જાય અને સુકાતા 1 થી 2 દિવસ જેટલો સમય લાગે. આ પછી નીચેથી ઉખાડી અને પછી આવી રીતે ફિટ કરી દેવામાં આવે. જો અહીંયા આ થાંભલો મૂકેલો છે, એનાથી 6 ફૂટના ડિસ્ટન્સ ઉપર બીજો થાંભલો છે, એનાથી 6 ફૂટના ડિસ્ટન્સ ઉપર આ ત્રીજો થાંભલો છે. આવી રીતે ધીમે ધીમે સિમ્પલી થાંભલાઓ જમીનમાં ખોડી અને પછી એમાં વચ્ચે પાટિયાઓ જ્યાં તમને ગેપ દેખાય છે આ વચ્ચેના આ ગેપમાં એમાં પાટિયાઓ ફિટ કરી દેવાના આવે. બરાબર, 2 થાંભલાઓ વચ્ચે 6 ફૂટનું ડિસ્ટન્સ હોય છે અને હાઇટ તમારી ઈચ્છા મુજબની 6 ફૂટ 7 ફૂટ કે 10 ફૂટ 12 ફૂટ જેટલી તમે રાખી શકો છો. એમાંથી નીચેથી સિમ્પલ પ્લેટના 6 ફૂટના હોય તો 5 સિમ્પલ આખા સ્ટ્રક્ચર મૂકવાના આવે પટ્ટા, અને પછી માથે એક પટ્ટો આવી રીતના ડિઝાઇનર મૂકવામાં આવે છે. આખી આ સેમ્પલની વોલ રેડી કરેલી છે એ હું તમને બહારથી બતાવી દઉં. આ બહારથી સેમ્પલની વોલ જે તમને દેખાય છે આવી રીતે તૈયાર કરવામાં આવે અને એની વચ્ચે આ સિમેન્ટથી આખું જે વચ્ચેની જગ્યા હોય એ ભરી દેવામાં આવે અને આ જગ્યાઓ ભરી દો એટલે તમારી એકદમ મજબૂત પ્રીકાસ્ટની દિવાલ રેડી થઈ જાય. તમારી પ્રોપર્ટી હોય, તમારો ખુલ્લો પ્લોટ હોય કે પછી તમારું ખેતર હોય, એની ફરતે તમારે સાફ સફાઈની ઝંઝટ કે પછી કોઈ બહારથી આવીને દબાણ ના કરી જાય એના માટે સિમ્પલ, સરળ અને એકદમ ઝડપી ઉપાય હોય તો તે આ છે. અને આ પ્રીકાસ્ટની વોલ એકદમ મજબૂત હોય છે કારણ કે એમાં કપચી, સિમેન્ટનું યોગ્ય મિશ્રણ, લોખંડનું મિશ્રણ બધું આવેલું હોય છે. બરાબર, તે બીજી દિવાલો જેમ કે બેલા અને ઈંટની દિવાલો કરતાં જલ્દી બને છે. કોઈ ઊંડા પાયા બનાવવાની જરૂરિયાત રહેતી નથી અને તે લાંબા સમય સુધી ટકાઉ હોય છે. આ પ્રીકાસ્ટની દિવાલો અત્યારે ઇન્ડસ્ટ્રીયલ કોઈ ઉદ્યોગો હોય કે મોટા પેટ્રોલ પંપ્સ હોય, રોડ સાઈડ મોટી હોટલો હોય, એની બાઉન્ડ્રી વોલમાં અત્યારે ખૂબ જ ફેમસ છે કારણ કે આ સ્ટ્રક્ચર ઊભું કરતાં બિલકુલ પણ વાર નથી લાગતી અને જે પેલી દિવાલો હોય ઈંટોની અને બેલાઓની, પથ્થરોની દિવાલો કરતાં થોડી નહીં પણ બહુ ઝાઝી મજબૂતી હું તો કહું આપે છે કારણ કે આ દિવાલો પણ પ્યોર સિમેન્ટમાંથી બનેલી હોય છે. તે ઈંટોની દિવાલો અમુક સમયે તૂટી જાય, વૃક્ષો ઉગી જાય આજુબાજુમાં, આમાંથી કંઈ પણ એવું થતું નથી. તો હું તો કહું છું કે જો તમારે તમારી પ્રોપર્ટી સાચવવી હોય કે એના આજુબાજુમાં કે એના કોર્નર ઉપર કે ક્યાંય પણ વૃક્ષો ના ઉગે એવી તમારે તકેદારી લેવી હોય તો આ પ્રીકાસ્ટની દિવાલ એક સારામાં સારો ઉપાય છે. આજે આ જગ્યાએ આવીને મને આ પ્રીકાસ્ટની દિવાલનું આખું મિકેનિઝમ જાણવા મળ્યું કે આ દિવાલો કઈ રીતે બને છે, એ કેવી રીતે ઉપયોગમાં આવે છે અને કઈ જગ્યાએ આપણે કરાવી શકીએ છીએ. તમારી પાસે પણ જો કોઈ આવી પ્રોપર્ટી કે કોઈ જગ્યા હોય તો ત્યાં આ દિવાલો તમે લગાવી શકો છો. અને પાછળ જે તમને હાઈવે દેખાય છે એ છે જયપુર દિલ્હી એક્સપ્રેસ વે અને હું જે જગ્યાએ પ્લાન્ટ ઉપર છું એ પ્લાન્ટની જગ્યા છે બહેરોડ. અલવરથી 60 કિલોમીટર અને કોટપુતલી બહેરોડ આખું ડિસ્ટ્રિક્ટ છે. એમાં બહેરોડ સિટી અને કોટપુતલી 2 અલગ અલગ સિટી છે. આ બહેરોડની નજીક 3 કિલોમીટરમાં પ્લાન્ટ આવેલો છે અને બાજુમાં જ હોટલ એક્સપ્રેસ હાઈવે આવી એક બહુ મોટી હોટલ છે, ત્યાં જ આ પ્લાન્ટ આવેલો છે. એટલે આજે આ પ્લાન્ટની મુલાકાતે હતા તો બસ આ નવું એક કામ શીખવા અને જાણવા મળ્યું તો મને લાગ્યું કે તમારી સાથે હું શેર કરું. ખરેખર આવી ઘણી બધી વસ્તુ આજ આપણી આજુબાજુમાં ચાલતી હોય જે આપણને એમ લાગે કે આમાં ખરેખર શું ચાલતું હશે, તો જાણવું હોય તો આવી નાની નાની વસ્તુઓમાં રસ લેતા રહો. બાકી વાતાવરણ ખૂબ સુંદર છે, જગ્યા પણ એકદમ પ્રાકૃતિક છે, વૃક્ષો આવેલા છે. બરાબર, હાઈવેથી તદ્દન નજીક દિલ્હી જયપુર એક્સપ્રેસ વે. તો આ વિડીયોમાં વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો તમને આ વિડીયો કેવો લાગ્યો. બરાબર છે, નેક્સ્ટ ટાઈમ હું જ્યાં પણ જઈશ ત્યાંના આવી રીતે વિડીયો બનાવીને તમારી સુધી માહિતી પહોંચાડવાને પ્રયત્ન કરતો રહીશ. નમસ્કાર, આવજો, મળીએ આવતા વિડીયોમાં કાંઈક નવી માહિતી અને નવી જગ્યા સાથે.